ઢોળો રે પાવડિયા ચોથા ચોથા જુગ મોટો પણ લાવ્યો ધરિયા એ કુવારે ધરજી રાજા બળી રાય ઓ ધરિયા પણ નારા રહ્યો અહંકારી રે પવિત્ર રહ્યો અહંકારી રે જોઈ રે જોઈ સંતો ઢોળો રે પાવડિયો એ વેળાયો રે જોઈ જોઈને ઢોળો રે પાવડિયા એ વખતો રે જોઈ જોઈને ઢોળો રે પાવડિયા વખતો રે જોઈ જોઈને ઢોળો રે પાવડિયા ગંગાવતી રાણી એની પેર બોલા એ દેવ તળકી કેરનારી રે એ જો ચોરે જોઈ જોઈને ઢોળો રે પાવડિયા એ વેળાયો રે જોઈ જોઈને ઢોળો રે પાવડિયા આ પારકા ખેતર મોટો બીજા મારો એ પાછળથી પછતાશો રે જોઈ રે જોઈ સંતો ઢોળો રે પાવડિયો हेलो शैलेश भाई रात साहब રામ રાજમાં દૂધ મળે કૃષ્ણ રાજમાં ઘી આ કળિયુગમાં ચા મળે તો ભૂકી ભૂકીને પી
ડાયા ડાયા દૂધ પીવે ચતુર નર પીવે જોને ચા પેલા કપટી એ કોફી પીવે ને મૂર્ખા બધી વાતની પાડી ના ઢેલડી નગર એટલે મોરબીનો રાજા રાવત રણસિંહ અને ખેમડીયો કોટવાળ આ એનું ભજન છે. આવતીકાલ સવારે આપણા જાસકાના પણ ભક્તો બધા જોડે છે. રામ રણુજા અમારા સવારે નીકળવાનું છે. એની લીલા તો જોઈના સાનિધ્યમાં બેઠા છે.
આ ભજનમાં સમજણ તો પડે છે કે વાત કરું. નદી રે રાજાની આમે રોણિયો રે હે હે હે. ચૂંટણી જૂઠું ના બોલ. એ ધીરે ચૂંટણી જૂઠું ના બોલ. દયા રે રાજાની સામે રોણિયો રાજા તારો ઘોડલો પાછો જોને એ ધીરે રાજા તારો ઘોડલો પાછો જોને ઘોડલો કૂદે છે પગનો આવલો રે. હે હે હે. બાપુની ફરમાઈશ ગોપીચંદ રાજાનું છે. અમે ચમર ઘરની એ ધીરે અમે ચમર ઘરની આવો
જાબુ કે મારો રે સદીના બેડ લે
ગામનો રાજા આવો નુંગરો હોય, 18 વરણ ભેગી થઈ હોય, સતી ડાડલની સમાધિ લેવરાતી હોય, એટલે સતીએ કીધું કે રાજા નગરમાં નુંગરું નથી કોઈ, પણ નુંગરો નગરનો તું રાજ્યો. એટલે એને ખબર પડી કે આ જે બૈરી એક જમતમ નથી. એટલે રાજા શું કહે છે? સતી તારો પંથ રે બતા, એ જીરે સતી તારો પંથ રે બતા, તમારા રે પંથમાં અમને ભેળવો રે.
સંતો ભમરા લુભોણા આ ફૂલડોની વાડી કીધી છે એમાં આપણો જીવ લુભોણો ફૂલડોની વાડી રે સંતો ભમરા લુભોણા ફૂલડા બિરંદા મોહલા ભમરા મુજાણા ફૂલડા બિરંદા મોહલા ભમરા મુજાણા અણગઢ મણી રે આવા બગીચા જીવવું છે થોડું રે જીવને જાતી છે માયા જીવવું છે થોડું રે જીવને જાતી છે માયા અંધારે અધડાતા પથરે જઈ પટકાયા અણગઢ મણી રે આવા બગીચા બનાયા વીજળીના ચમકારે જેવી વાદળની છાયા વીજળીના ચમકારે જેવી વાદળની છાયા એવી રે રીતે આપણી પડી જાશે કાયા અણગઢ માણી રે આવા બગીચા બનાયા ભભકાના મોયા સંતો મારા ભટકાયા ભભકાના મોયા સંતો મારા ભટકાયા ખોબલે બિરંતા મોતીડા કોણ પાયા ખોબલે બિરંતા મોતીડા માડી લખામોજી બોલા ગુરુના પ્રતાપે રે લખામોજી બોલા હૈયા હો ત્યારે હરી ઘેર આયા હૈયા હો ત્યારે હરી ઘેર આયા બોલીએ રામદેવ પીર મહારાજ કી જય બાપુની એક ફરમાન ગોપીચંદ રાજા
હેલો લાગી લાગી સબ કરે અને લાગી નહીં તલભાર એક લાગી રાજા ગોપીચંદ ને એને છોડી દિયો સકલ સંસાર હરે તને ઢૂંઢું સોહી રે ગોપી ચાંદન લાવા બેઠા ઉનો મેલો રે હું નહીં રાજા ગોપી
જાલંધર જોગી રે જાલંધર ને બાલ કાઢો જાલંધર ને બાલ કાઢો ગુરુ
મોદી તમારા શું કરું રે ભિક્ષા નથી અમારી રે હું નહીં રાજા ગોપીચંદ જય રામ સાધુ રામ સાધુ બ્રહ્માણી સ્ટુડિયોને લાઈક આપજો, સબસ્ક્રાઇબ આપજો અને ફોલો કરજો. Morning.
લાભુભાઈને વિનંતી કરીએ ઘડીક વાર આવે. હાવ હાચા મોતી બધા બેઠા છે. બહેનોની સંખ્યા પણ ખૂબ છે. બહેનો માટે મારા મિત્ર એક રાઘવ વઢિયારી છે અને એને હમણાં લખીને મને મોકલી દઉં કે હળવે ગહો બહુ પિત્તળનું બુઘેણું લખ્યું છે નામ મારા વીરનું. હાક્યું તું 16 અંડું બાપે ધામેણું લીલોતરી બાંધી હીરનું. દિવાળીના આણે દાયજા ભેગી માએ વળાવી કાળજાની કોર અને રાતદી ઉજાગરા કરી ભાભીએ ટાક્યા તા કમખા ઉપર મોર. ઘડી ઘડી યાદ આવે ડેલી દાદાની અને ઉભરાતું મયરનું હેત. આયખાની રાખથી મેં તો ઉટકીને કીધું છે ઝગમગતું બેડલું. પણ મણમણના નેહાકા નાખીને ઊભી છું મયરના રાહે કે આવે મયરનું કોઈ તેડું. પણ કે મૂવી પાણીની ઘાટે ક્યાંય ચકલી ફરકે નહીં મયરનું. મારો જે કહેવાનો હેતુ છે કે આ દીકરીઓ ચોરીના જે 4 ફેરા ફરે ને એમાં પહેલો ફેરો ધર્મ, બીજો અર્થ, કામ અને મોક્ષના મારા દેશની દીકરી 4 ફેરા ફરે ને એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં મારા દેશની દીકરી આગળ થાય છે. મારા દેશની દીકરી એના પતિને કહેતી હોય કોઈ પણ ધર્મનું કામ હોય ને એમાં પણ તમે આગળ રહ્યો, તમારી પાછળ હું છું. અર્થ એટલે રૂપિયાનું કામ હોય એમાં પણ તમે આગળ રહ્યો, તમારી પાછળ હું છું. કામ એટલે દીકરાને જન્મ હું આલું એમાંય પણ તમે આગળ રહેજો. અને ચોથો ફેરો આવે મોક્ષનો અને ત્યારે મારા ભારતની ઢીંગલી જેવી દીકરી એના જેને કોઈક પતિને કહેતી હોય કે હવે તમે પાછળ આવતા રહ્યો. કેમ કે તમારી પહેલા હું મરું અને સ્વર્ગમાં જાઉં. મારા પાલવને પકડી રાખજો, તને સ્વર્ગના દરવાજા સુધી લઈ ના જાઉં ને તો ભારતની દીકરીની સાહેબ. મારો જે કહેવાનો હેતુ એ છે કે દીકરી જેને કહેવાય કે બાપના ઘરેથી જેને કહેવાય કે એક દીકરી વિદાય લે, બાપ જેને કહેવાય કે ગાડા ભરી અને કરિયાવર આપે, દીકરી હાહરામાં જાય અને હાહરામાં જાય ને દીકરી એના બાપને કીધું હતું કે બાપુજી તમે મારા કરિયાવરમાં વાહણ લ્યો ને એની પાછળ તમે તમારું નામ ન લખાવતા. બાપ એક પણ શબ્દ બોલે નહીં. દીકરીના કરિયાવરના તમામે તમામ વાહણમાં દીકરીનું નામ જેને કહેવાય કે એ હાહું ભાળ્યું નહીં ને એટલે દીકરીને કીધું હતું કે બેટા કે તારા પિયરમાં કોઈ ડાયું નહોતું. અને દીકરી બોલી હતી કે માં કેમ આવું બોલો છો? કે બેટા આ વાહણની પાછળ જો કે તારા બાપનું નામ નથી. અને ભારતની દીકરી બોલી હતી કે તો નામ મેં ના પાડી છે. શું કામ? તો કે માં આ વાહણને આપણે ઉપયોગમાં લેશું? તો કે હા. વાહણ મેલા થાય? તો કે હા. અને વાહણ મેલા થાય એટલે એને આપણે ધોવા માટે કાઢીશું? તો કે હા. તો કે મેં એટલા માટે મારા બાપનું નામ ઉપર ધૂળ ના ચડે ને એટલા માટે ના પાડી છે કે મારું નામ જો કે મારા બાપનું નામ બેડા ઉપર ન હોવું જોઈએ. કારણ કે આ દેશને કદાચ કોઈ સંતની જરૂર હશે ને તો પણ દીકરીની જરૂર પડશે. આ દેશને સુરવીરની જરૂર હશે ને તો પણ આ દેશની જેને કહેવાય કે દીકરીની જરૂર પડશે. નારી કો નાન નિંદો, નારી ઘર કો નૂર, નારીએ તો મને અને તમને જન્મ્યા સિદ્ધ દાતાને સૂર. એટલે દીકરીઓની ખૂબ હાજરી છે, વડીલોની પણ હાજરી છે. એકવાર કવિએ જેને કહેવાય કે માનસરોવરના હંસોને કીધું હતું કે હે માનસરોવરના હંસો હવે તમે મોતીના આહારને મેલી દો. કે શું કામ? તો કે માથે આવી ગયો છે કળિયુગ એટલે હવે તમને મોતીનો આહાર નહીં મળે. અને એ વખતે માનસરોવરના હંસો બોલ્યા હતા કે કવિ તું અમારી ચિંતા કરતો નહીં, કારણ
કે કખ ખૂટતા કળિયુગમાં કવિયા આવ ન મરા, પણ મખ મોતી જ્યાં નીપજે વેઘર પેટ ભરા. જે આંગણે મોતી રૂપી શબ્દો સરતા છે ને એનાથી અમે અમારો આહાર કરી લેશું. મારો જેને કહેવાય કે હેતુ એ છે કે આ જ્યોતની હાજરી આ અને એમાંય જેને કહેવાય કે આપણા આંગણે આવો જેને કહેવાય કે જાગરણ કરવાનો અવસર મળે તો એનાથી રૂડું કોઈ નથી. કામના શું કુમળા ફૂલ જો સુગંધ નથી તો, કામના શું કુમળા ફૂલ જો સુગંધ નથી તો, અને કામના શું ઉજળા કુળ કે જ્યાં સિદ્ધ દાતા અને સતી નથી તો. બાવા ચારણ કહે ઓળખી નહીં અસોલ, તો કામની શું કથા કથી તો. મારો જેને કહેવાય કે હેતુ એ છે કે નારી મિલે ફૂલ વારી મિલે જીવ અટારી મિલે મહી કાચ ઢલ્યો હે, કે પૂત મિલે ઘર સૂત મિલે બહુ દૂત મિલે નિજ બેન પલ્યો હે. ખાન મિલે અરુ પાન મિલે સન્માન મિલે કહું ભાગ ખिलो है. ब्रह्मानंद कहे जलो सदगुरु न मिलो तो कुछ न मिलो है. संत फकीरों की सोबत मोहब्बत से नहीं होती, मोहब्बत और सोबत में तो बड़ी जने को एक नौबत होती है. कैसे कहीं जाए फना शाही फिलोसोफरों में, ना कहीं जाए ऑफरे अनोठी है. अरे पता पा ना सका बड़े पोप्सरो, ये ऑफरे अनोठी है. मारो जेने कहेवाय के हेतु ई छे के एवा आपणे अवसरमां मळ्या छीए. ज्योतने पण વધાવવાનો હવે સમય પણ થવા આવ્યો છે, એટલે જે પણ બેઠા છો એ ખરેખર અહીંયા જ્યોત આપણે વધાવીએ ને એટલે આપણું જાગરણ જેને કહેવાય કે પૂરું થાય. અહીંયા તમામને પાઠના દર્શન કરી અને જેને કહેવાય કે તમે જાઓ અને આવતા વર્ષની આ ચોથ આવે ને એટલે તમારા જેને કહેવાય કે હિસાબ કિતાબ માંડો, એમાં મારો નાથ એ 100% હવાયું આપે. આજના અવસરે વિક્રમભાઈના જો કે કારણે મને બધાના દર્શનનો લાભ મળ્યો. મારી જાતને ધન્યતા અનુભવું છું અને અવારનવાર આપણા યુવાનોને આપણા ગામને આવા વિચારો આવે એનાથી કોઈ અને આવા વિચારોથી જેને કહેવાય કે એકતા જેને કહેવાય જળે. એકવાર લોખંડના શસ્ત્રો બધા ભેળા થયા અને આમને નક્કી કર્યું કે હવે કાપવાનું મારવાનું આ બધું જેને કહેવાય છોડી દેવાનું છે. અને પછી તો કે કરવાનું હું, એમાં ઘણને પ્રમુખ બનાવ્યો. આસન ઢાળી અને ઘણ બેઠો છે, એમાં તલવાર આવી અને કીધું કે પ્રમુખ સાહેબ અમારે શું કરવાનું છે. ઘણ બોલ્યો કે આ સામે અગ્નિ ધખે ને એમાં જઈને પડો. કે શું કામ? તો કે ઓગળી અને એક રસ થઈ જવાનું છે. પછી તો તલવાર પડી. બરસી આવી કે બોલો અમારે શું કરવાનું છે. કે આ અગ્નિ ધખે ને એમાં પડો, આપણે ઓગળી અને એક રસ થઈ જવાનું છે. કાપવાનું મારવાનું તોડવાનું આ બધું જેને ક્યાંક છોડી દેવાનું છે. લોખંડના એક પછી એક જેને ક્યાંક શસ્ત્રો આવતા જાય, ઘણ નાખતો જાય, એમાં એક નાનકડી કાતર આવી અને કાતર બોલી કે પ્રમુખ સાહેબ હું તો નહીં પડું. કે શું કામ? કે તમે તો બધા કાપી કાપીને નોખા કરો છો. એ જો કે વાત સાચી છે, પણ હું તો જેને કહે કે બીજી નાતને કાપું છું. એટલે પ્રમુખ બોલ્યો કે કાપો તો છો ને, આપણે કાપવાનું છોડ દેવાનું છે. એક નાનકડી હોય આવી અને હોય બોલી કે પ્રમુખ સાહેબ હું તો નહીં જ પડું. કે શું કામ? કે તમે તો બધા કાપી કાપી નોખા કરો છો, હું તો જે નોખા છે ને એને ભેળા કરું છું, હાંધું છું. અને એ વખતે ઘણ બોલ્યો તો પ્રમુખ બોલ્યા હતા કે ભેળા કરવાનો તારો વેમ છે. કે કેમ? કે તું તો કાણા પાડો છો. અને એ વખતે હોયને પણ નાખી દીધી. આ બધાય ઓગળી અને એક રસ થઈ ગયા ને એનો એક બરાબર જબરજસ્ત જેને કહેવાય કે સ્તંભ બન્યો હતો. અને આ સ્તંભ ક્યારે કામ આવ્યો હતો? કે જે વખતે આ પૃથ્વી પર હરણાકશ જેને કહેવાય કે જન્મ ધારણ કરે અને પૃથ્વી એકરાર કરી અને મારા નાથને કહેતી હતી કે હે મારા નાથ, આ પાપીઓના પાપનો ભાર હવે સહન થતો નથી, હવે અવતાર ધારણ કરે ને. અને જેને કહેવાય કે હરણાકંશ બોલ્યો હતો કે ક્યાં છે તારો નાથ? અને એ વખતે પ્રહલાદ બોલ્યા હતા કે અણુ કે પરમાણુ તેનાથી પર નથી, ત્યાં મારો પરમાત્મા છે. હરણાકંશ બોલ્યા કે આ જે તાંફલો ધખે એમાં તને દેખાય છે? અને એ વખતે પ્રહલાદ બોલ્યા હતા કે મને તો એમાં દેખાય છે. કે બધ ભરી લ્યો. આમ કરીને આમ જેને કહેવાય કે બળતા સ્તંભને બાથ ભરાવીને અને ત્યાંથી એ બળતા સ્તંભમાંથી
ભગવાન નરસિંહ જેને કહેવાય કે પ્રગટ થયા હતા. મારો જે કહેવાનો હેતુ એ છે કે એકતા એ તો પરમાત્માને પ્રગટ કરી શકે. આખું ગામ એક થઈ અને આવા રૂડા અવસરો ઉજવે અને આવા નવા જો કે અવસરો આપણા ગામમાં ઉજવાય. યાધિ વ્યાધિ અને ઉપાધિ આપણા ગામમાં જો કે આવે નહીં એવા અવસરમાં હવે માત્ર થોડીક વાર બાકી છે અને ત્યાં સુધી વિક્રમભાઈને પણ આપણે વિનંતી કરીએ કે ત્યાં સુધી એક ભજન ગાય ત્યાં સુધી આપણે અને ખાસ ફરીથી સ્વયંસેવકોને હજુ સુધી જાગી રહ્યા છે તાળી પાડો. અહીંયા સ્વયંસેવકો દાતાઓ પણ અહીંયા કારણ કે સુરાને મરવું સહેલ છે એને તો ઘડીકની ગમશાણ, દાતારને મરવું દોહેલું એને વારંવાર મહાન. એવા દાતાઓ પણ આપણા ગામમાં કારણ કે દાતાઓ સ્વયંસેવકો અને ભક્તો સિવાય આજે પણ બધા શ્રવણ કરી રહ્યા છે, સાંભળવાવાળા પણ જોઈએ. એટલે આવા અવસરમાં આપણે અહીંયા જેને કહેવાય કે જાગરણ કરવાનો અવસર મળ્યો એ પણ અહીંયા જોકે આપણા પાઠ ઉપર બાપુ અહીંયા પાઠ પૂરે છે, બધા સંતો એમના માટે પણ એકવાર તાળી પાડી દો. અને હવે બહુ નહીં પણ થોડીક જ વાર છે પછી આપણે વડામણા તરફ જવું છે. આજનું જાગરણ એ 100% કાશીના ચોપડે મારો નાથ લખી લેશે. અમને પણ અહીંયા આવવાનો અવસર મળ્યો, અમારી જાતને ધન્યતા અનુભવી છે. અને બહેનોને ખાસ વિનંતી કે તમે કદાચ ન ગયા હોય ને તો કાલ સવારે કે હવે જ્યારે જાઓ ત્યારે જોવાનું, રાત્રે તમે હાઈવે ઉપર જાઓ ને ત્યારે સામે ગાડીઓ આવે ને, સામેવાળો ગાડીની લાઇટને ફૂલ કરે તો સામેવાળો ડીમ કરે, સામેવાળો ફૂલ કરે તો સામેવાળો ડીમ કરે. એમ જો રાત્રે ડીમ ફૂલ લાઇટો થાય તો રાત્રે ગાડીઓ હાઈવે પર ક્રોસ થઈ જાય. પણ જો બંને ફૂલે ફૂલ આવે તો શું થાય? એક્સિડન્ટ થાય ને. એ બહેનોને વિનંતી કે એક તો નક્કી કરજો કે હવે પછી જો હાહુ ફૂલ થઈ જાય ને તો વહુને ડીમ થઈ જવાનું, અને જો વહુ ફૂલ થઈ જાય તો હાહુને ડીમ થઈ જવાનું. ડીમ ફૂલ થઈ જાઓ ને તો આપણા ઘરનો ડ્રાઈવર બચી જાય. અને મારો જેને કહેવાય કે હેતુ એ છે એટલે બહેનોની પણ હાજરી છે આજ, એટલે બહુ ખૂબ આનંદનો પ્રસંગ. અને ગજેન્દ્રભાઈ કટારિયા મહેસાણાથી તાળી પાડો. તમે અવારનવાર જેને યુટ્યુબના પડદે, જેને ઇન્સ્ટાગ્રામના પડદે અને અત્યારે જો કે ટીવીના પડદે પણ તમે દરેક કલાકારોની સાથે જેને માણ્યા હશે. રાજ સાઉન્ડ એ પણ અમારે ગજેન્દ્રભાઈ કટારિયાનું છે, એટલે તાળી પાડો. રાજ સાઉન્ડ પણ અહીંયા શૂટિંગ કરી રહ્યા છે. બ્રહ્માણી સ્ટુડિયો એ પણ એક બહુ જબરજસ્ત નામ અને જેની એક આગવી જેને કહેવાય કે જે એનું કામ છે. એટલે બ્રહ્માણી સ્ટુડિયો અને બધાને જબરજસ્ત અહીંયા બધા સંતો પણ વધાર્યા આપણા આંગણે. આજે 100% હોનાથી જેને કહેવાય કે જો કે કંચન એટલે હોનાથી વરહાદ જેની જોતા હતા વાટ, એવા સંતો ભક્તો અમને આવીને હામાં મળ્યા. પછી ઉઘડ્યા હૈયાના હાટ, કામ ન પડ્યા કોચી તણા. વિક્રમભાઈ આવો, બાપુ આવો. રવિન્દ્રનાથ બાપુ માટે જો કે તાળી પાડો. એમને આખા પાઠનો મહિમા પણ આપણને સંભળાયો. અને વડામણા માટે બાપુને વિનંતી કરી વધારે. ભાઈ આ બાકીની હાલો ભાઈ આ જે બહેનો ભાઈઓ બધા બેઠા છે નજીક આવી જાઓ. આપણે અમે વળવાની તૈયારી છે ભાઈ. દરેક જણ પાટની આજુબાજુ ઉભા થઈ જાવ. એક બાજુ બહેનો, એક બાજુ ભાઈઓ, અને બધાને ફૂલ અને ચોખા મોતી વેચો આપણા ભાઈ. ભાઈ જરા દૂર ઉભા રહેજો. પારથી આજુબાજુ ફરી શકાય એવી વ્યવસ્થા રાખજો.
હલો 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 तो राम राम रटते रहो धरिने धारण दी कोकति कार्य सुधार से कृपा सिंधु रघुवीर एक शब्द गुरुदेव का ताका अनंत विचार थक गए मुनि जन पंडिता એનો વેદન પામે માટે વેદ થકે બ્રહ્મા થકે અને થક ગયે શેષ મહેશ માટે ગીતા પૂજા ગમ નહીં વહા મેરા સત્ય ગુરુ કા હાલો 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 બોલો રામાબીર શ્યામ ચડા રે ધલ હોય અસવારે
નવા શ્યામ ચડ્યા રે દલ હોય અસવારી વાલો ચડ્યા રે શલ હોય અસવારી નવા કરોડ રાજા ધર્મરાય શીલા
મહારાજ અમે હોજનો મારો સાહેબો પધાર્યા અમે હોજનો મારો સાહેબો પધાર્યા અરે અમે હોજનો મારો સાહેબો પધાર્યા આજની રાતો રે વાલા ક્યાં રે રાતા આજની રાતો રે વાલા ક્યાં રે રાતા આજની રાતો રે અમે જસા ગમર્યા અમે હોજનો મારો સાહેબ પધાર્યા બોલો રામા પીરનું જય બોલો રામદેવ પીર મહારાજ